તો હેલો ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો અત્યારે તો ગુડ મોર્નિંગ નથી, અત્યારે અમારે છે ગુડ નાઇટ. અમે ગયેલા હતા મસૂમ ગયેલા હતા, એટલે કે દરિયાની અંદર ગયેલા હતા. અમે જાળ મૂકેલા હતા આમની આમ કે વાય હા આમ ગયેલા હતા. તો આમ તો કાંઠો દેખાય. હા એમ. અને એમાં બધું એવું હતું કે એટલે વાવડોમાં લખ્યું એટલે ઝાડુ પડીને વી જાય પછી કેટલું શાક આવ્યું તમને બતાડવાનું થાય, ને કેટલી મચ્છી આવી એ પણ, ને આપણે એનું શાક બનાવી રેસીપી એની બનાવી એ પણ બધું જોવા મળશે. તો વિડીયોમાં બી ન રહેતો. વિડીયો પસંદ આવતો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. જો ફેમિલી ઝાડ ઉપાડીને વી વસી ને શાક જો કાઢે છે આવી રીતે કંઈક, આવી રીતે પાપલેટ કાઢવાની હોય છે, તમે જોઈ શકો. ગુમલા તો આમ કાઢવાના હોય. ઉભા રહેજો, પેલા અમે પાપલેટ કાઢી નાખી. હલો કાઢી લીધી. અને ગુમલા તો આમ કાઢવાના હોય. જોઈ કે તમે કેમ પણ અને અમારા મધાભાઈ જો આમ કઈ ગુમલા કાઢે છે. રેનકોટ અને ફેમિલી વરસાદ આવ્યો આમ ભૂકા કાઢી નાખ્યા અમને બધાને, આમ ફૂલ કરી દીધા વરસાદે. બોલો એટલો ધોમ વરસાદ આવ્યો. રેનકોટ પહેર લીધા. અમે તો કોરા છીએ. અમે તો બધા કોરા છીએ. અને અણીએ પણ શાક પડ્યું છે ઓલા પણ જરૂર ગોદડા પર લઈ ગયા, પણ અમે કોરા. ગોદડા પર લઈ જાય ને અમે પણ કોરા છીએ. અને ફેમિલી આને કહેવાય સમડી હોંડિયું, સમડી ઝીંગા કહેવાય. જોઈએ કે તમે આવા યાગ નથી હોય, અનેક છે. આપણે જોવાનું છે હું શાક છે એમ. ફાઇનલી આને આપણે અહીં મૂકી દઈએ. આ જરી પાપલેટ, આને કહેવાય પાપલેટ કહેવાય, ફૂદડી કહેવાય, સપનાઈ કહેવાય, ને જી કેવું એ મતલબ આપણે કહીએ કે. જો ફેમિલી આ જેટલા અનેક હોંડિયા છે એટલા બધા ડોલમાં છે. આ જેટલા આવ્યા એટલે મજા આવી ગયા. આપણે ગણીને તમને હું કહું કેટલા આવ્યા. આપણે વિડીયો કાપવો નહીં ને તમને એમ થાય કે હોંડિયા છે કે બાગું મૂકી દીધા એમ થાય. બોલો એટલે આપણે ઠેલું હશે એટલા છે. જોઈએ કે તમે ફેમિલી ડોલમાં કાંઈ નથી. જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 હોંડિયા છે. એ 10 હોંડિયા છે. જો ફેમિલી આ 4 અમારે ખાવાના છે. એક ભાગમાં આવી છે. અમે 4 છે એટલે ઓહો હો ફેમિલી આ રેડમેડ આ કેટલું ધપકાય એમ. ઓહો આ 4 અમારે ખાવાના, આ 3 અમારે ઘરે દેવાના. હા 4 ઘરે દેવાના, 4 જણા છે. અને 1 2 3 આમ કોલા કરવાના. એક હોંડિયું ઓછું આવ્યું એટલે 3 હવે મારે ફૂઈને દેવા પડશે. 3 હવે અમારે ઘરે રાખવા પડશે ને 4 અમારે શાક કરીને ખાવાના છે. આવું બધું છે ફેમિલી. આવા કંઈક હોંડિયા છે ફેમિલી. આમાં જો આ કંઈક પેટણીમાં જો કંઈક એટલું શાક છે. ને આ ઇધરો પહેલો કવડો છે, હું તમને આગળ બતાવી દઉં. અને આ ઇઝરી આને કહેવાય ખાગી, આને કહેવાય શેળવું, પાપલેટ, એવું બધું છે. હાલો હવે તમને બતાડી દઉં કન્ટિન્યુ શાક કેટલું છે એમ. આપણે પહેલો બહાર લઈ લીધો છે. 2 કિલોનો એવો પહેલો છે. જો આ દરિયામાં પહેલો આવ્યો ફેમિલી. આમ જો દરિયામાં કાંઠે નહીં આવ્યો, દરિયામાં આવ્યો. મજા આવી જાય. તો બહુ મોટું નંગ છે એવી બેસ્ટ. આવો કાંઠે બંધણમાં આવ્યો હોય તો કેટલી મજા આવે, બહુ મજા આવે. જોયું કે તમે પહેલા તો કંઈક ફેમિલી આવા હોય છે બહુ એ બેસ્ટ ડેન્જર. ફેમિલી એ તો શાક કાઢવાનું ચાલુ છે ને હવે મારે કે વિડીયો ઘડીક ઉતારણ બેન કરી દેવું પડશે, નકર મારું પણ મને ભટશે. કેમ ખબર છે આ બધે કામ કરીને એની તો તને સાટે અહીંયા અમે કામ કરીએ ને તારે તો ટેમ હારો જ લીધા. અહીંયા આ બધું કાઢવાનું છે. આમ હાથમાં ગુમલાના કાંટા વાગ્યા પછી હો. હા અબ જગાનો ઉતારો એટલે ઉતાર લે ફટાફટ. અને ગુમલા બદલે બરફમાં મારે પછી માલ હજી નાખવાનો છે. અને હજી મંગળવાર છોડવાનું બાકી છે. વાગ્યા કેટલા ઈ તો કે 9 ને 16 મિનિટ. તો પછી મંગળવાર કેવા હું છોડા એ હાસુ કા આ મોઈશું એઠિયું પડી ગયું બરાબર બાવડાન્યું. જો એક ફેમિલી એટલા કે ગુમલા તો નીકળી જશે. આમ જો સમડી હોંડિયાનું શાક, ભેગા પાછા ગુમલા, પાછી ભેગી પાપલેટ ને આમી કહેતા ને 4 દઈ 4 હોંડિયા 1 2 3 ને 4 જ ખાવાના આપણે. 4 ને 1 અને એક ફેમિલી બહુ જામી જાય. અને આ છે સભ્યો ઘરે છે એટલે એની હાટો એક લઈ જવું પડે. 4 તો એ ને 4 8 તો વીજ્યા. પછી 3 છે વધે લ્યો. એ તો દેવાના છે એક જગ્યાએ. મારા ફૂઈને દેવાના હે. એટલી હળદર નાખી દેવી છે. હળદર ખાઈને તો શું થાય ખબર છે? પેલા પ્રથમ તો શું થાય? હાડકા મજબૂત થાય. હળદર ખાવાથી.
મીઠું ખાવાથી શું થાય ખબર છે? હમ આખું તેજ ઘટે. હા એ સાચી વાત આઈકોન તેજ ઘટે હો તોય મીઠું ના ખાવાથી આખું તેજ ઘટે હમ અને તેલ ખાવાથી શું થાય ઈ કહું? હમ બહુ તેલ ખાઈ ગયું હમ એટલે સાતી પડી જાય. હમ તેલ નહીં ખાવાનું માપસર હમ એક ચમચો તો બસ. ચમચો સલકા જો ફેમિલી એક ચમચો નથી શાક પ્રમાણે તો તેલ તો જોવે ને, એમ તો ખાવું પડે ને. એ હાચી વાત હો. અને મરચું તો લાટ નખાતું જ નથી, તો બધાને ખબર જ હોય. હા એટલે શાક પ્રમાણે તો જોવે ને પાછું. નકર તો શાક મીઠું ન લાગે. આ બધા ભાઈ એક ચમચો તો જોવે એટલું શાક છે પણ. આ શાકને મીઠાઈ અલગ આવે અને વઘાર મારીને બનાવીએ એની મીઠાઈ અલગ આવે. અને સૌને જેવું ભાવે એવું બનાવે. આપણને તો આવું ભાવવાનું છે આજમાં, એટલે આપણે તો આજ આવું શીખવાનું છે. મોટા હવે બોલવું નહીં. હવે આને હું બોલીને કરવું? આને આગળ ખાઈ જવાનું. આમાં હજી હવે અડધો ગુમલા છે ને પાણી થાય પછી હા. એટલે ગુમલા હોય એટલે માપસર પાણી નાખવાનું, નકર એથી ભી પડી જાય. ગેસ નહીં થોડું ઘડીકમાં બળે. ગેસ ચાલુ કર્યો છે હવે. વરસાદનો પલ્લે જરા થાય કે હું ખબર હવે છો એક વાત છે આમ તો ફેમિલી આમ કેમ છો? પાણી ગળી ગયેલું છે એટલે આવું થાય ઘડીક, પણ પાણી ઉડી જાય, પાણી બળી જાય, પછી એ થઈ જાય. એને ગેસ વધારવો પડે, ફૂલ કરવો પડે, પાણી બાળવું પડે. પાણી બાળવું પડે. હજી હેઠો ને આવતો. તો હવે આપણે શાક મેકી દીધું છે. શાક મેકી દીધું, હવે સડી જાય પછી પાછા બતાવીશું. અને અમે ખાવું એ ભાણા કરશું એ બતાવીશું. ખાવું તો હવે વધારે શું અમારે સીન આવશે તો લેવું છે. હાલે તો ફેમિલી હવે શાક બની જાય પછી મળી જાય કા પપ્પા. અને મિત્રો તમે જો ઓલા પણ છે ને ગેસ મૂકો છે ભાઈ ફૂલે ફૂલ. અને બીજી વાત તો હવે તો ગેસ મેકે જ ને ફૂલે ફૂલ. હા એમ તમને કઈ વાંધો છે ભાઈ? વાંધો તો કાંઈ નહીં, પણ રાતના 10 વાગે મંગળવાર તો જોડાવો કે નહીં? એમ તમારે કેવું છે? એમ છે. અને બીજી વાત હું કહેતો કે આમ તો ગોદડા ઓડીને ખલાસી બેઠા છે. પલ્લી જાતે ઠરી જઈ ને. હા એમ હવે રેડી તો ફેમિલી આમ જુઓ તમે બેઠા છે ખલાસી ને. બાકી હવે મારું બાબલા પણ શાક શેડવે છે ને, શાક શેડી દે પછી તમને અમે બતાવીએ. હોંડિયું ખાઈ જવાનું છે. આ હોંડિયું ખાઈ જવાનું છે એમ કહે છે. મંગળવાર રહીને શાક ખવાય? મંગળવારે શાક ખવાય એમ કે. હું તો રહીને ખાવું જલ્દી, મને હું તો મંગળવાર રહું છે એટલે આપણે તો ખાઈ. મેલડીમાંના મંગળવારે એટલે ખાય છે, શાક ખાય છે એમ કહે છે. હાલો મિત્રો શાક શેડી દે પછી તમને દેખાડું. તો ફેમિલી હવે ગેસ બંધ કરી દઈએ છીએ. ગેસ બંધ કરી દઈએ છીએ આપણે. શાક પાકી ગયું છે. શાક પાકી ગયું છે. હવે તમને દેખાડી દઉં પાસે જઈને. પણ અહીંયા હરકું નહીં આવે, આ ધવાડા નીકળે છે. દવાડા નીકળે છે એટલે હરકું નહીં આવે. આપણે ઉતરી શાક જો અહીંયા આવી ગયું છે ફેમિલી. વાહ આવું કંઈક શાક છે ભાઈ. હોંડિયું જરૂર કવડું મોટું ફેમિલી, હોંડિયું કવડું મોટું. વાવ બહુ ઘડીક મારી વાત તો સાંભળ. આમાં જો આપણે હોંડિયા કેટલા હતા કે આ 10 હતા. 10 હોંડિયા 500 ગ્રામ થાય, 700 રૂપિયાના થાય. તો એ દેશી દહીં 400 રૂપિયા આવી જાય. 4-4.5 લાખ લેણું છે. બાકી વેચવાના હોંડિયા થતા નથી, ખાઈ જવાના છે. કઈ પૈસા ખવાય? હોંડિયા ખવાય. હોંડિયા એટલે એક નંબર જામી દે ફેમિલી. વાવ ભલામણ ખાધું પીધું આરે આવશે. ખાવાનું ને કામમાં આપણે તો એ ધંધો. એટલા બધા તમે ખાઈ જાવ હેલા ભાઈ. પાવલોટી એક નથી, બબ્બે છે, બબ્બે. અને ફેમિલી હાલો ભાણા કરીને છીએ ને પછી ફેમિલી નહીં જો ભાણા કરવાનું કામ ચાલુ છે. હાલો ફેમિલી ખાઈ લઈ. કાબુ બાબુ ખાઈ લેવું ને. તો આપણે વિડીયો પૂરો કરી દઈએ. બીજું તો હું પૂરો ચાલી આમ કરે. ભલામણ વિડીયો ઘડીક હાલવા દે. બીજી વાત તો એ કે આપણે નાના માણસો
આપણે નાના માણસો તો આપણા વિડીયો જોવે તો એ માણસો સારા કહેવાય. એને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આપણે મંગળવાર છોડવી નાખીએ. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.